આપણે જશોદા થઈ જાય તો કૃષ્ણ આવવાનો છે, પણ આપણે ઐશ્વર્યા રાયથી નાટા મારીએ. ઓલા અમિતાભભાઈના ઘેરે એના દીકરો શું નામ, એની ઘરના નામ શું નામ? કેટલું મારા દીકરાઓને નામ નહીં ખબર, કેટલા હોશિયાર છે આજ મને ખબર પડી. ગીતાના બીજા અગિયાર નામ શું છે એને આવડે, પણ હવે કઈ કહેતો નથી. બાકી મારે રે આવડે તો ખરો, લગભગ કોઈ નથી. કૃષ્ણ વંદે જગત ગુરુ આજ જાય વાંચ્યો કરે. કમસે કમ યુવાનોને એટલું કહું કે આખી ગીતા યાદ ન રહે, પણ એના 18 યોગ અધ્યાય છે ને, એ 18 યોગના નામ છે. એ ખાલી 18 નામ યાદ રાખી લ્યો ને તો તમારી યાદ શક્તિ એટલી બધી પાવરફુલ થશે ને, તમારે જે ક્ષેત્રમાં જવું ને એની અંદર તમે 100% જઈ શકશો. હું વિશ્વાસ સાથે હરિદ્વાર બેઠો બેઠો કહું છું, ગીતામાં એ તાકાત છે, કેવલ ધર્મગ્રંથ નથી. ભગવાન કૃષ્ણ કે જેલમાં જન્મે અને અડધીક રાતને ટાણે ન્યાલી હુંડલો નીકળે. નટુ કાકા ઇતિહાસમાં 2 વાર હુંડલા આવ્યા છે. વર્ષોથી આ વાત કહેતો આવું છું. એકવાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યા હતા. અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એની અંદર 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો. અને એ હુંડલો એમ કહેવાય કે આયરને નિહળે જતો હતો. રાતના નીકળે વસુદેવ માથે લઈ. નંદરાય કે કાંઈ ભૈયા લાવો મારી પાસે. ભગવાન નારાયણને તેડીને જશોદાના પડખામાં હુવડાવી દીધા. અને જશોદાના પડખામાં તાજી જન્મેલી બાળકી પડીને એને લઈ અને હુંડલામાં હુવડાવી દીધી. હવે સાંભળજો, વાસુદેવ પૂછે છે વસુદેવ નંદરાજા, નંદરાય આ શું છે? વસુદેવ મારી દીકરી છે, એનો આજે જન્મ થયો છે, જાવ આને લેતા જાવ. કે પણ આનું શું કરું? કે સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? આલ્યો અમારી દીકરી લેતા જાઓ. અને પછી જે વસુદેવની આંખવાળી આહુડાની ધાર છે, નંદરાજાને ભેટી ગયા ને એટલું કીધું, નંદરાય એ કંસ નહીં જોવે કે આ દીકરી છે કે દીકરો છે, એ કાળમુખો દીકરીને મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા કે અમારી દીકરીને મન મારી નાખે, તમારો દીકરો બચી જતો હોય તો હાલ્યો આ દીકરી લેતા જાઓ. એમના માંગણા આશરા ધર્મ નથી થયા સાહેબ. ક્યાંક દીકરી દીધી, ક્યાંક દીકરો દીધો. સાચી ઠોકીને કહું કે આ તો દીકરી હતી, એ તો પરમાત્માની માયા હતી, વચન બંધાણેલા હતા. એ વાતમાં મારે નથી જવું. પણ કદાચ દીકરો હોત ને તો એ નંદરાય આયર તેથી પાછો પગ ન કરતી, દીકરાને હુંડલામાં હુવડાવી દે. આ તો એક વાહનો હતો અને ઓલો 7 વર્ષનો હતો. તો 750 વર્ષ પહેલાનો નંદ રાજા જો એમ કહેવાય કે 9 ગણ હાટે દીકરો દેતા અચકાણો ન હોય તો 5000 વર્ષ પહેલાનો નંદ રાજા કઈ રીતે અચકાય? અને આવા મહાપુરુષો પરમાત્મા એ માટે મોકલે. હું વિશ્વાસથી કહું, 18 વર્ષની વાત છે. જે વર્ણમાં જે વ્યક્તિ થઈ હોય એ ખોલડે આવો કોઈ પણ મોટો માણસ આવે. આ દેવાયત આયર નો આવત ને તો કાલ કોઈક વાતું કરત કે કાંઈ દીકરા કોઈ સંતાન થોડા કોઈ આડા દઈ દેતા હોય તો આ દીકરીની ઓલી તો દીકરી હતી, આ દીકરો દીધો ને ત્યારે ઓલું 100% 5000 વર્ષ પહેલાની વાતને સિક્કો લાગી ગયો કે ના નંદરાએ દીકરી દીધી જ હોય. ભલા પાણ નહીતર તો વાતું થાય કે આ તો બધું લખીને વાતું કરવાની વાત. ફોનભાઈ નો જન્મી હોત તો માં ખોડિયાર જન્માય પુરાવો મળત નહીં સાહેબ. એક જગદંબા આવી જાય ત્યારે એમ કહેવાય કે આગળના પુરાવા દઈ દેતા હોય. એમ સમાજમાં એક હારો માણા થાય ને ત્યારે પેઢીને પાછી જાગૃત કરી દેતો હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે કલ્પના તો કરો, 11 વર્ષ અને 52 દિવસ ભગવાન રોકાણા છે. આવતીકાલે એ કથા છે. ના આપી ગયો મારે વાત ઉપર જવું સાહેબ. હા
ઈ મોટી મોટી મેળ્યું એ દીધો રે જાકારો રે મોટી મોટી મેળ્યું એ નટુ કાકા આશરા ધર્મની વાત ભગા કાકા બધા બેઠા છો જીતુભાઈ થી લઈ ભીખુ કાકા બધાને કદાચ આ વાત તો યાદ જ હોય કારણ કે આપણા આ રામ પરિવારના અત્યારે કુળદેવી તરીકે ગુંજાય સોડેવાય સાહેબ હું 90માં હું ત્યાં ગયેલો ત્યારે એક મેક્સ ગાડી લીધેલી ને એના મારા શેઠે ભાગીદાર હતા એની માનતા અને હું ત્યાં પહેલી વાર આશરા ધર્મની કેવી વાત હોય વાન તૂટે એમાંની 5 મુસ્લિમ ભાઈઓ આમ તો કહેવાય છે કે અરબસ્તાનના પીરો હોય છે એ વાણ તૂટે અને એ ન્યાલી વાણ એમ કહેવાય દરિયામાંથી નીકળે અને અહીંયા રામ પરિવાર ગરિમા ગયો હોય અને દીકરી એકલી હોય અહીંયા અને દીકરી છે એ પાંચેયને ભાઈ તરીકે રાખે અને 5 જણા વાડીએ કામ કરે સોડવાય ભાત લઈને જાય અને એમાં સાહેબ મેણું મારે કોક અને અડધા ભાતે પોગેલા હોય અડધે કેડે અને આપણી માં એમ કે કાયરની દીકરી તરીકે મેં 5 આશરો આપ્યો હોય ભલે મારો પરિવાર હાજર ન હોય પણ હે માં ધરતી આ 5 મેં મારા માડી જાયા વીર તરીકે રાખ્યા હોય તો આ ધરતી મને જગ્યા આપી દેજે હવે હું પુરાવા નહીં આપી શકું માટે ધરતી તને માં તને કહું છું કે માં જાનકીને તે જગ્યા આપી હોય તો આ તારી સોડેવને જગ્યા દે કહેવાય ગયો કે ગામના અને વાડીના કેળાની વચ્ચે સાહેબી ધરતી ફાટે છે અને આપણી માં જગ્યા લઈ લે ભાત ને ચૂંદડી બારા રહી જાય ઓલા 5 જણાને એમ થાય મુસ્લિમ હતા 5 એ 5 કે હજી બેન ભાત લઈને આવી કેમ નહીં કેડે આવે છે વાત તો બહુ મોટી છે સરસ છે અને ચૂંદડી અને ભાતને જોવે છે ભાત લઈને વાડીએ તો વયા જાય કે આ બેન આ ભાત તો છે બેન ક્યાં ગઈ પછી સાચી વાત આવે છે કે કહેવાય છે કે વાણી આવે છે હે 5 પેગંબરો તમને ભાઈ માની બેનેલી બેનને મેણું માર્યું કોઈએ અને એને સમાધિ તમારા માટે લઈ લીધી છે અને ત્યારે 5 પીર એમ કહે છે કે હે માં ધરતી અમે જો 5 જણા એના મા જણા ભાઈ જેવા હોઈએ અને અમારા કાળજામાં ઊંડે ઊંડે કોઈ પ્રકારનો ડાઘ ન હોય તો હે માં ભૂમિ હવે તું અમને 5 જગ્યા આપી દે સાહેબ 5 જણા ત્યાં ધરતીમાં વાડીએ હમાઈ જાય હાલમાં 5 પીર અને આ સોડેવાઈની બે માનું મંદિર અને આપણા કોઈ પણ માનતા કરવા જાય તો પહેલા ઓલાની માનતા કરવી પડે એના ચોખા કરવા પડે અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પહેલાં અહીંયા માની લાપસી કરવી પડે અહીંયા માની લાપસી કર્યા વગર એ કોઈ મુસ્લિમનો દીકરો ત્યાં દેખ કરવા જાય તો સાહેબ સાલું દેગમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ જીવડા ખદબદવા મળે એ રામ પરિવારની માં આ બધુંના પૂન ભેગા થયા ને એ હરિદ્વાર તમને લાવ્યા છે મારા વાલા એટલે મને આનંદ છે મોટી મોટી મેડિયું દીધો રે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી તારો કરો રે આજ તારા પિતાએ એ ઉઠાયો તમે પરવારો રે માતા
તારો દીકરો રે અરે રે માતાજી તારો દીકરો. થોડી વાત મારે કઈ 2-5 મિનિટની વાત કરીને પછી આપણે વિરામ બાજુ જવું છે. પણ વાત એ કરું કે શ્રાવણ વદ આઠમની રાતે નારાયણ આવ્યો છે. આપણે તો નોમ નદી જ નથી ભયો કરવાનો હોય. આ તો આપણે આઠમ નદી બંધાઈ જાય છે. આઠમ નદી આખી રાત આ પીડા હાલી છે. આઠમની રાજ્ય નંદભયો થયો જ નથી. સવારે ગામને કોઈને નથી ખબર પડી કે જશોદાએ દીકરીનો જન્મ દીધો કે લાલોનો જન્મ દીધો. એ તો જશોદાને લાલો ભયો જય કનૈયા. જશોદા જાણતી થી નંદ જાણતા હતા. દેવાજ બોદરે દીકરો દીધો પણ વાત તો એ જ રાખે છે કે નવઘણ દઈ દીધો. કારણ કે એ તો એ જ રાખવું પડે ને, નહીં તો ઓલા પાછા આવે. તેથી સાહેબ ડાયરામાં જ્યાં કાંઈ પ્રસંગ હોય દેવાય તાતા આવે. ડાયરો કહુંબા લેતો હોય, આવતા રહ્યો બાપા, આ બાજુ આવતા રહ્યો દેવાજભાઈ, આ બાજુ આવતા રહ્યો. એ હારું છું બાપા, રાજને હામું આપણે થોડું બધ ભરાય. બધા હાયા હા હાકે જાય. એમાં એક પ્રસંગમાં દરેક પ્રસંગમાં એક યુવાન બેઠો હોય, 18 વર્ષની ઉંમર. આ વાતની ઉપર એમ કહેવાય 10-12 વર્ષ વયા ગયેલા. પણ વાતું તો હજી દેવાતા આવે એટલે ડાયરામાં એ હારું છું બાપા, હારું છું. ખોટો રાજનો સામે કોણ રોષ કરે? પણ 2-3 પ્રસંગમાં જ્યાં જ્યાં ભેગા થયા ત્યાં 18-20 વર્ષનો યુવાન હતો, હજી મૂછનો દોરો ફૂટતો હતો. આ વાત જ્યાં ચાલુ થાય દેવાતા આવે અને કાં જ્યાં કોઈક વાતું કરે એટલે ઓલો કાળું મોઢું કરીને ન્યાલી ઊભો થઈ જાય. દેવાતા રામ રામ ન કરે. દેવાતા જોવે કે હા જ્યારે આવું ત્યારે આ જમાનો વયો જાય છે. એમાં એક જગ્યાએ બરોબર કોઈ સારો પ્રસંગ હતો અને ત્યાં પાછા ભેગા થયા. આની આ વાત જ્યાં થઈ અને આ યુવાન જ્યાં ભાગ્યો એટલે દેવાતા ડાયરાને કીધું ભાઈ રામ રામ, હમણાં 5 મિનિટ હું આવું બાપા, થોડું ઘડીક 2 ઘડી થોડું કામ છે. એમ કરીને ઓલા જવાનની વાહે ઘોડી કરી બાજુમાં લીધી. ઉભો રહી, ઉભો રહી. કેવું ગામ? તક ફલાણો. હેઠો ઉતર કે ના ના મારે ઉતાવળ છે. ના ના મારા હામ હેઠો ન ઉતર તો મોરલીધર ના હામ હેઠો ઉતર. હેઠો ઉતાર. કોનો દીકરો? ફલાણા આયર. એક વાત પૂછું જવાન, હું જ્યારે આવું ને આ કોઈ વાત કરે એટલે તું મને રામ રામે નથી કરતો અને ઊભો થઈને વયો જા કે બાપા અમે નાના જવાનડા કહેવાય એમ અમારા વડીલોને હું રામ રામ કરવા? એટલે કે ખોટું બોલતો તને મુરલીધરની આણ છે. સાચું કે તો સાંભળી લો દેવાતા હતા. ભાગીને તો એ માટે વયો જાવ તમને ભાડું તો કે દઈ દેવો થતો રાખ્યો હું કામ? દઈ દેવો થતો રાખ્યો હું કામ? અને ડાયરો બેઠો બેઠો વાતું કરતો હોય કે હારું થયું જે કર્યું હોય અને આમાં પોરહના કહુંબા લ્યો છો તો રાખવો નહોતો. શાબાશ દીકરા શાબાશ. આખી નાઈટમાં તું નીકળ્યો દીકરા. મારી આયુષના તો કોઈ ઉપા નથી અને હવે તો મારે કોઈ વાહે બીજું છે નહીં. પણ હું કેદુનો નાતરું ગોતતો થો કે મારી જાહલ દેવી કોને? કેવો મરદના બાસકાને દેવી. કારણ કે જાહલ એ દુશ્મનોને સામે લેવા વાળી છે. કારણ કે મેં આ દીધો કાલ ઘટના બનશે તો દુશ્મનો આ ખોરડા ઉપર ક્યારે વાર ન કરે હું ખબર. તો છેલ્લે મારી દીકરી રહી જાય તો મારો જીવ નરકે જાય. તારા ઘરે આવવું છે, વાત તારી ઘરે કરવી છે. કે પણ બાપા ત્યાં તમારે શું કામ છે? હું તને પગે લાગુ, મુરલીધર મહારાજના સોગંદ દઉં છું, તારા ઘર સુધી મને આવવા દે. બોલાવે છે, દરવાજા બંધ કરે છે, ડેલીએ ભૂંગર મારે છે અને પછી આખા ઘરને બેહાડીને એટલું કહે છે કે આજ હું જે વાત તમારા દીકરાને કરવા જાઉં છું એ એક દ્વારકાથી જ જાણે છે અને બીજી હોનબાઈ આયરાણી ને ખબર છે, જાણે છે. એ સિવાય બીજું કોઈ જાણતું નથી. એ સિવાય કોઈના જ હું પહેલી વાર તમને વાત કરું છું.
મને ખબર છે કે આ બીજાને વાત કરું તો પાછા કાલ કોક જુનાગઢ જઈ આવે અને એમ કે તેથી દીધો એનો દીકરો હતો નવઘણ તો જેની ઘેરે બેઠો. કેટલાક મારી પાસે હવે દીકરો નથી કો હામો દઈએ. પણ હે હામંત સાંભળ, એ દીધો નહીં મારો નવઘણ ઉગો દીધો નવઘણ મારી ઘેરે બેઠો છે. એ ઉગો મેં દુશ્મનોને દીધો અને મારી દીકરી જાહલ હું તમારા દીકરાને દઉં છું, હામદને દઉં છું. ન હોય તો ન ભે ને એમ ત્યાં દીકરી દીધી, અહીંયા વાત એ કરું છું. અને એ કૃષ્ણ જ્યારે ઉછરીને મોટા થાય, બાપુ ઘટના તો છે આ પાછો એવો કોઈ દી એવો ન હોય ગિરીશભાઈ કે આનો ઠપકો ન આવ્યો, આનો આવ્યો હોય તો એનો આવ્યો. આયે ત્યાં જેમ તેમ 1 મિનિટ આયે બેસતો ન ખરે. મને આવા છોકરા ગમે, અમુકના છોકરા થાવ આ બાળપણમાં આમ જ હોય, બાળપણ આવું જ હોવું જોઈએ. ભગા કાકા પછી જોવાય. બાળપણ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી, ગઢ પણ ભોળાનાથ ગોળે. હવે તપ કરાય. અમુક અમુક તો મારા મને બહુ મજા આવે. જેમ ગઢ પણ પકડતા હતા એમ કાનુડા જેવા થતા હતા. ધોળાવાળ જાય પાછા કાળા કરે અને જરૂરી છે. આ તો મને ખબર છે તેમ બધા મારો વારો પાડવાના જ છો, પણ જોઈ લેશું પછી. ખરેખર બાળક એનું બાળપણ જે છે ભગવાન કૃષ્ણનું, એ આપણને શીખવે છે. આજની જે કથા જે પહોંચી છે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રહ્યા, પણ કોઈ ઘર બાકી ન હોય કે નારાયણનો. અને આખું મંડળ બનાવ્યું છે એને રીતસરનું. સાહેબ આખી ટીમ તૈયાર કરી હતી. એ ટીમ કઈ હતી? સ્વદેશી અભિયાન ત્યારે ચાલુ કર્યું એને કે મારા વ્રજનું દૂધ અને મારા વ્રજનું ગોર એ કંસના માણસો ઓછી કિંમતમાં લે અને ફાટ્યા ફરે છે. મારા ગોકુળનું ગોકુળમાં રહેવું જોઈએ. એટલે કોકના માટલા ફોડ નાખે, કોકના ગોરો ફોડ નાખે, ધોળી નાખે. પછી તો ગામે આમે ઠપકો લઈને જવાય નહીં. ઠપકો લઈને જાઓ એટલે જશોદામાં એમ કે તમારા 2 ગાવડીઓના માખણ ખાવા મારો કૃષ્ણ ન્યા આવે, અમારે 9 લાખ ગાવું છે. ધૂપકાનો અમારે માખણના ઓલામાં. એટલે માં ઠપકા સાંભળે નહીં. માને ખબર હતી કે મારા ભાગ એવા છે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારી ઘરે દીકરો થઈને રમે. એ તો માટી ખાતો હતો, મોઢો ખોલાવ્યું તેથી સૌદ બ્રહ્માંડના દર્શન થઈ ગયા. ડોંગરેજી બાપા એક એવું કહેતા કે દરેકના બાળકમાં સૌદ બ્રહ્માંડ જ દેખાય છે, પણ નજર જશોદાની જોવે. આપણે જશોદા થઈ જાય તો કૃષ્ણ આવવાનો છે, પણ આપણે ઐશ્વર્યા રાયથી નાટા મારીએ. ઓલા અમિતાભભાઈના ઘેરે એના દીકરો શું નામ, એની ઘરના નામ શું નામ? કેટલું મારા દીકરાઓને નામ નહીં ખબર. કેટલા હોશિયાર છે આજ મને ખબર પડી. ગીતાના બીજા 11 નામ શું છે એને આવડે, પણ હવે કઈ કહેતો નથી. બાકી મારે રે આવડે તો ખરું, લગભગ કોઈ નથી. કૃષ્ણ મંદે જગત ગુરુ આજ જાય વાંચ્યો કરે. કમસે કમ યુવાનોને એટલું કહું કે આખી ગીતા યાદ ન રહે, પણ એના 18 યોગ અધ્યાય છે ને, એ 18 યોગના નામ છે. એ ખાલી 18 નામ યાદ રાખી લ્યો ને તો તમારી યાદ શક્તિ એટલી બધી પાવરફુલ થશે ને. તમારે જે ક્ષેત્રમાં જવું ને એની અંદર તમે 100% જઈ શકશો. હું વિશ્વાસ સાથે હરિદ્વાર બેઠો બેઠો કહું છું. ગીતામાં એ તાકાત છે, કેવલ ધર્મગ્રંથ નથી. અમે નથુભાઈને બધા બેઠા વાત કરતા હતા, હવે તમે શરણામત લ્યો તો આની અંદર એ જે ગંગોત્રીથી જે ગંગાજી નીકળ્યા છે, મૂળ ગંગા, અને અહીંયા એટલી નદીઓ થઈને એટલો પ્રવાહ થયો. હવે તમે હાથમાં લ્યો તો આમાં ગંગાજી કેટલા, પણ એમાં ટકા મારી ન મરાય. એ પછી ગંગા જ થઈ જાય.
અને ગંગાનું મૂળ પ્રમાણ કે હજારો વર્ષ વયા જાય એ લોટી રાખી ગયો તમે તો એની અંદર કોઈ દી દુર્ગંધ ના આવે. આ ગંગાની તાકાત. પરદેશોમાં બહુ મોટી નદીઓ છે કે આનાથી મોટી નદીઓ છે, પણ એ નદીને માં નથી કહેવાતી. આ દેશ એક જ એવો છે કે આ દેશની ગંગાને માં કહેવાય, નદીઓને માં કહેવાય. આ એક જ દેશ એવો છે શાલિગ્રામના પથ્થરને ભગવાન કહેવાય, શિવલિંગના પથ્થરને ભગવાન કહેવાય. આ એક જ દેશ એવો છે તુલસીના વૃક્ષને માં કહેવાય, પીપળાને વૃક્ષ એમ કહેવાય, પીપળાના વૃક્ષને વિષ્ણુ કહેવાય. આ દેશનું પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી, તુલસીનો છોડ સામાન્ય છોડ નથી, ગંગા નદી સામાન્ય નદી નથી. અને મને કહેવા ગયો આ દેશનું મંગલસૂત્ર નામનું ઘરેણું સામાન્ય ઘરેણું નથી, અને આ દેશનો ભગવો રંગ સામાન્ય રંગ નથી. ભલામણા હે આ દેશની ઘટના જુદી છે. આ દેશ જ એક એવો છે ગળથુથીથી ચાલુ થાય ને ગંગા જળે પૂરો થાય. આ દેશ જ એક એવો છે કે પીપળાના પાનથી શરૂ થાય ને તુલસીના પાને પૂરું થાય છે. હાલરડાથી શરૂ થાય ને હાય હાય પૂરો થાય એ દેશ છે. આ દેશ એવો હાલરડા કહેવાય. હાલ્યો હલુલુલુ હાલા રે હાલા. અહીંયા હાલરડા કૃષ્ણનું હાલરડું. પારણિયું બંધાય માં જશોદાજી ગાય કે લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. પહેલી વાર ગાવ બટુક બાપુ બાર પટોળી ગાતા. જાગે નહીં અને કોઈ બાઈઓને રમાડવા ન આવે. એકવાર પૂતના રમાડવા આવીને છેતરીને લઈને વહી ગઈ. શું સાહેબ આપણે જે ભાગવત કહી દે ને કાકા એ આ દેશનું ભજન કહી દે. જે આજની કથામાં જે પ્રસંગો આવ્યા એ બાપુએ ભજનની કડીઓમાં કહી દીધું. કસલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ગૌધન લઈયો રે ઉગારી, એવો કાનુડાને ભાળેલ કાણુંદરીમાં જઈને વાલે. આ જેટલા પ્રસંગ આવ્યા એ આ ભજનની કડીઓમાં આવી જાય. આ દેશની ભજનનું ને કથાનું જો સમન્વય જવો તમે. આ દેશને ભૂદેવ ભાગવતના શ્લોક બોલે તો એક દેશનો સાધુ એ શ્લોકને ભજનમાં ઉતારી દે અને પાછો આ દેશનો સાહિત્યકાર એ શ્લોકને લોક સુધી પહોંચાડવાની વાત કરી નાખે. સાહેબ આ સંકલન જવો. અને હકીકત છે સાહેબ. હાલ આમ તમે ગીત વગેરે રહી જ ન હોય. ગીતથી જિંદગી ચાલુ થાય. અને પાછો પહેલો વહેલો શબ્દ આપણી માં આપણને સંભળાવે છે, બોલતા શીખવાડે છે. એ અક્ષરનું નામ છે હા. હા હા હા. ઓલું 6 મહિનાનું હોય ન્યાલે હા જો બેહતા હોય તો. અને જેણે પેટમાં હોય ને સંસ્કાર લીધા હોય ને એના છોકરા હુંડલામ કાનુડાથી બેહીએ કે છે.
હકીકત છે. આ જો કાનુડો બનાવ્યો હોય એમાં ભાગવતમાં ભગવાનની હાજરી છે એનું પ્રમાણ શું કે ઓલાને તમે ફૂલના ઘા કરો જે કરો તો આમાં ખીખવાટા જ કરતો હોય. ઉતારી જો હુંડલામાં લી પછી કોઈના હાથમાં નહીં રહે. બાકી હુંડલામાં બેઠો છે ત્યાં સુધી એમ કહેવાય કે અંદર ઘૂઘવાટા જ કરતો હશે. નહીંતર કોઈ દી એવી રીતે અગડગ હુંડલામાં બેઠો હોય. અરે તોય આપણે તો એમાંનો ફૂલ જ નાખતા હતા. બાકી અમુક જગ્યાએ ગલાલની રમઝટું બોલાવે તો એ આખું સોલતો સોલતો કૂદતો હોય. શું કામ? એની અંદર કૃષ્ણ આવી ગયા છે, એનો વાસ છે. તમારી ભાગવતની સફળતાનું કારણ નંદ ભયો. જે કથામાં ઉત્તમ નંદ ભયો થાય ત્યારે માની લેવાનું કે કથા સફળ છે. આનું પ્રમાણ છે, વાત આ છે. અને અડધીક રાતને ટાણે ન્યાલી હુંડલો નીકળે. નટુ કાકા ઇતિહાસમાં 2 વાર હુંડલા આવ્યા છે. વર્ષોથી આ વાત કહેતો આવું છું. એક વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યા હતા. અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એની અંદર 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો. અને એ હુંડલો એમ કહેવાય કે આયરને નિહળે જતો હતો. રાતના નીકળે વસુદેવ માથે લઈ. નંદરાય કે ગાય ભૈયા લાવો મારી પાસે. ભગવાન નારાયણને તેડી જશોદાના પડખામાં હુવડાવી દીધા. અને જશોદાના પડખામાં તાજી જન્મેલી બાળકી પડીને એને લઈ અને હુંડલામાં હુવડાવી દીધી. હવે સાંભળજો. વાસુદેવ પૂછે છે વસુદેવ નંદરાજા, નંદરાય આ શું છે? વસુદેવ મારી દીકરી છે, એનો આજે જન્મ થયો છે. જાઓ આને લેતા જાવ. કે પણ આનું શું કરું? કે સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? આલ્યો અમારી દીકરી લેતા જાઓ. અને પછી જે વસુદેવની આંખ વાળી આહુડાની ધાર છે, નંદરાજાને ભેટી ગયા ને એટલું કીધું, નંદરાય એ કંસ નહીં જોવે કે આ દીકરી છે કે દીકરો છે. એ કાળમુખો દીકરીને મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા કે અમારી દીકરીને મન મારી નાખે, તમારો દીકરો બચી જતો હોય તો હાલ્યો આ દીકરી લેતા જાઓ. એમના માંગણા આશરા ધર્મ નથી થયા સાહેબ. ક્યાંક દીકરી દીધી, ક્યાંક દીકરો દીધો. પણ સાચી ઠોકીને કહું કે આ તો દીકરી હતી. એ તો પરમાત્માની માયા હતી, વચન બંધાણેલા હતા. એ વાતમાં મારે નથી જવું. પણ કદાચ દીકરો હોત ને તો એ નંદરાય આયર તેથી પાછો પગ ન કરતી, દીકરાને હુંડલામાં હુવડાવી દે. આ તો એક વાહનો હતો અને ઓલો 7 વર્ષનો હતો. તો 750 વર્ષ પહેલાનો નંદ રાજા જો એમ કહેવાય કે 9 ગણ હાટે દીકરો દેતા અચકાણો ન હોય તો 5000 વર્ષ પહેલાનો નંદ રાજા કઈ રીતે અચકાય? અને આવા મહાપુરુષો પરમાત્મા એ માટે મોકલે. હું વિશ્વાસથી કહું, 18 વર્ષની વાત છે. જે વર્ણમાં જે વ્યક્તિ થઈ હોય એ ખોલડે આવો કોઈ પણ મોટો માણસ આવે, આ દેવાયત આયર નો આવત ને તો કાલ કોઈક વાતું કરત કે કઈ દીકરા કોઈ સંતાન થોડા કોઈ આડા દઈ દેતા હોય. તો આ દીકરીની ઓલી તો દીકરી હતી, આ દીકરો દીધો ને ત્યારે ઓલું 100% 5000 વર્ષ પહેલાની વાતને સિક્કો લાગી ગયો કે ત્યાં નંદરાએ દીકરી દીધી જ હોય. ભલા પાન નહીતર તો વાતું થાય કે આ તો બધું લખી લખીને વાતું કરવાની વાત. ફોનભાઈ નો જન્મી હોત તો માં ખોડિયાર જન્માય પુરાવો મળત નહીં થાય. એક જગદંબા આવી જાય ત્યારે એમ કહેવાય કે આગળના પુરાવા દઈ દેતા હોય. એમ સમાજમાં એક હારો માણસ થાય ને ત્યારે પેઢીને પાછી જાગૃત કરી દેતો હોય. એમાં કોઈ શંકા ન થાય. તમે કલ્પના તો કરો, 11 વર્ષ અને 52 દિવસ ભગવાન રોકાણા છે. આવતીકાલે કથા છે. મોટી મોટી મેડિયું ધોરે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી તારો
પિતાએ એ ઉઠાયો તને પર પારો રે માતાજી તારો દીકરો રે અરે રે માતાજી તારો દીકરો બોલ વાત મારે કઈ 2-5 મિનિટની વાત કરીને પછી આપણે વિરામ બાજુ જવું છે પણ વાત એ કરું કે શ્રાવણ વદ આઠમની રાતે નારાયણ આવ્યો છે આપણે તો નોમને દી જ નંદભયો કરવાનો હોય આ તો આપણે આઠમને દી બંધાઈ જાય છે આઠમને દી તો આખી રાત આ પીડા હાલી છે આઠમને રાજ્ય નંદભયો થયો જ નથી સવારે ગામને કોઈને નથી ખબર પડી કે જશોદાએ દીકરીનો જન્મ દીધો કે લાલોનો જન્મ દીધો એ તો જશોદાને લાલો ભયો જય કનૈયા જશોદા જાણતી થી નંદ જાણતા હતા ભગવાન કૃષ્ણ જે છે એ પછી દરેક મિત્રોને પૂછે છે એટલે કે ભાઈ કોઈ ઘર બાકી નથી હવે તોફાન કરવા કેમ એટલે ભગવાને કીધું તો હવે એક છેલ્લો ઉપાય પાણી હેરડે યમુનાને કાંઠે કદમના ઝાડ ઉપર ગોવાળિયાની ટીમ ચડી જાય સાહેબ અને જે એમ કહેવાય ગોપી યમુનાનું પાણી ભરી નીકળે અને માટલી તોડી નાખે પછી બાયુ ભેગી થઈ કે હવે આનું કરવું શું એક એક બાયુ જાય છે માં જશોદા આ પ્રસંગ એ માટે લઉં છું કે રાવત બાપા આપણા સમાજ બહુ મોટા લેખક કવિ રાવત ભગત એની આ રચના આમાં આવે ને અહીંયા હરિદ્વારમાં યાદ એને કરલો એટલે મારે એને શ્રદ્ધાંજલિ દેવાઈ જાય આપણી વચ્ચે નથી ત્યારે એ બાયુ છે એ બધી ભેગી થઈને આવે કે હાલો જશોદામાને એક એક જાય છે ને એટલે માં માનતા નથી હવે આખા ગામની બાયુ ભેગ્યું થાય આ મહિલા મંડળનો સ્થાપના દિન રામ અવતારમાં મહિલા મંડળ નહોતું કાકા તેથી જો મહિલા મંડળ હોય તો સુરપંખા નાક કાપી શકાય રાવણ પાસે પછી મુદ્દો જાત પહેલા મહિલા મોરચો ઉભો થતા તમારા નાક કાન કપાઈ રહ્યા છે હરસુરભાઈ ગઢવીને કોકે પૂછ્યું કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે લક્ષ્મણ છે એ શેષ નારાયણનો અવતાર છે એનાથી આવી રીતે કોઈના નાક કાન કપાય એટલે હરસુરભાઈએ કીધું હતું કે ત્યારે રાવણ જેવો કોઈ રાજા નહોતો સોનાની નગરી આખી લંકા હોનાની તો એના બગીચા કેવા અશોક વાટિકા રાવણ કે એવી સુગંધ આવે ફૂલમાંથી આવી સત્તા રાવણ એમ કે અમારે એટલી જ સુગંધ આવવી જોવે આવો જ પવન આવવો જોવે આવા એના બગીચા તો જેના ઘરના ભાઈના આવા બગીચા હોય અને એની બેનું બગીચા મૂકીને વનમાં રેઢિયું રખડક્યું હોય એના નાક કાન જ કપાય ને એનું બીજું શું કરાય આવું હરસુરભાઈએ જવાબ આપ્યો ઘરના ભાઈનો આવો બગીચો મૂકીને ના છે કોકના વનમાં રખડવા નીકળ્યું આ કેવી વાત છે એટલે એનું પણ એ મહિલા મોરચો નહોતો પણ અહીંયા બધી બાઈઓ ભેગી થઈ મૂળ વાત ઉપર સાંભળજો બધી બાયુ છે એ ધીરે 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 નંદરાજાના નેહડા બાજુ જાતી હતી એમાં 2-4 બાયુ હામી મળીને આ બાયુને પૂછે છે કે બાયુ શું આ ઢોલ વાગ્યો શું બધું ભેગ્યું થયું અને આ બધું ક્યાં જાવ છે અને બાયુ જવાબ આપે છે ને અમારે રાવત બાપુ લખે છે એ જી મારે જાવું છે એ જશોદા માની પાસે રાવે રે ઘબરાવે નટુ કાકા ભારતના 4 મૂર્તિ કૃષ્ણની મહાન એક તો દ્વારકાધીશ બીજી ડાકોર અને એ બેયમાં સેમ હોય તો એ તુલસી શ્યામનો શ્યામ છે ને એવો છે તમે ડાકોર ઊભા છો કે દ્વારકા ઊભા છો તુલસી શ્યામ ઊભા છો એ ખબર ન રહે આવી મૂર્તિઓ છે અને ચોથી પીપા વાળું પીપા ભગતે જ્યારે ત્યાં ન પહોંચાડ્યું એટલે દ્વારકાધીશે કીધું કે હું આને અહીંયા ને અહીંયા દર્શન દઈ દઉં હવે ક્યાં પીપા રાજા અને
બાપુ કહેવા ગયો, એને મહેમાન આવે, ઘરમાં કાંઈ મળે નહીં, વાસણે વેચાઈ ગયેલા, અને ઓલા સાધુડા કે અમે જમ્યા વગર જઈએ નહીં. એ સાધુડો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ સાધુ બનીને આવેલો. છેલ્લી કસોટીઓ ત્યારે પીપા ભગતના ઘરના એવું કીધું, ભગત નકર રાજા હતા પીપા ભગત, એમાંલી સાધુ હતા પણ એમ ફરતા થઈ ગયા. દ્વારકાની જાત્રાની આ કસોટી આવી. એની પત્ની એવું કીધું, હું આ કોઠીમાં ઉતરી જાઉં અને મારા કપડા જે છે એ હું આપું. એ વેપારીને કહીને એને કે 1 ટકનું ભોજન દેજે ને હાલીના લુગડા કોકને વેચી દેજે. કોઠીમાં ઉતરી ગયા, એના કપડા આપી દીધા, અને પછી પીપા ભગતના ઘરના એટલું બોલ્યા, ભગત સાંભળો છો કે હા, હવે જમવાનું લાવો ને અને સાધુને જમવા બેહાડો ને તો હાણાની હામાં બેહાડજો. કોઠીનું હાણું છે ને એની હામાં બેહાડજો, જેથી કરી અને હું હાણાના માંથી હું આવેલા સાધુડાના દર્શન કરી શકું. એટલે હાણાની હામાં બેહાડજો. દ્વારકાધીશ ઓગળી ગયો. શાબાશ શાબાશ. હા, કવરાવે કાનો દૂધ મારે, અરે જાવું છે જશોદા માની પાસે આવે, કવરાવે કાનો દૂધ મારે જશોદાના ફળિયામાં બાયુનું આવી ગયું. માં જશોદા ઓરડામાં કામ કરે ને એમાં એક ગોપી છે, એ માં જશોદાને હાથ કરે, જશોદા માં બહાર આવો. એ જશોદામાં કામ પડતા મૂકી ઓહરીની કોરે થાંભલીને ટેકો દઈ અને માં પૂછે છે કે બાયું હું આવ્યું બધું ભેગ્યું થઈ. માં એક બાઈ આવતી તમે હાચું નહોતા માનતા. આ લ્યો હવે આખા ગામની બાયું આવી ગયો. જવાબ શેનો જવાબ? કૃષ્ણનો. તમે એમ કહો છો ને કે આ દીકરો તોફાન, હવે પૂછો આ કેટલા તોફાન કરે? અને માં જશોદા પૂછે છે શું શું તોફાન કરે એ તો કયો. માં હા ભાઈ દૂધને ઢોળી નાખે, માખણ ખાઈ જાય, ખવડાવી દે, હવે એનો અમને કોઈ વાંધો નથી. પણ હમણાં નવું શીખ્યો. નવું હું શીખ્યો? હવે વાહળી વગાડતા શીખ્યો છે. આજની કથા વાહળી આવી ને એટલે આ પ્રસંગ આવે. અને દિવસે વગાડે એનો એમને વાંધો નથી માં, પણ સાંભળી લે કે મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે, મધરાતે આવીને હે માં અડધી રાતને ટાણે આવીને વાહણી વગાડે. માંડ કરીને મારા છોકરા હુવરાવ્યા હોય એને જગાડી દે છે. આ જશોદા હું બોલ્યા ખબર કે બસ એટલું જ દે. એક મારો દીકરો વાહણી વગાડે એને તમને હવે તકલીફ પડે છે બાયું. હજ તો એ થાય. માં જશોદાની આંખ માલી દળદળ આહુડા કે આની લીલા જે સમજી ગઈ એ અત્યારે હુત્યું હુત્યું સપનામાં એને જોવા માંગે છે, અને આ જાગ્યું ઊભ્યું છે તોય એને જોવો ગમતો નથી. બાયું કહેતી હોય તો એને કાઢી મૂકું, હું તમને પગે લાગુ. અને હવે હું જશોદા તમને કહું કે હવે મારો દીકરો તોફાન કરે ને તો જશોદા તમને છૂટી આપું, એને તમે મારજો. હું કહું તમે એને મારજો, જાઓ. મારવાનું કહો છો માં?
મારવાની વાત તો એક બાજુ વહી જાય, પણ તારો દીકરો ગોળી તોડીને, માખણની ગોળી તોડીને બેઠો હોય અને એમાંય જો ભૂલથી અમે આવી ગયું હોય. હવે ચિત્ર જોજો, ક્યારેક હાથમાં માખણ હોય ને એમાં ગોપી આવી ગઈ હોય તો હાથમાં માખણ હોય ને એક આંગળી આમ હોય કૃષ્ણની, ઊભી જ રહેજો, નાઈયા ઊભી રહેજો, આમ નગર ચકલી બનાવી દે. માં તમારા દીકરાની હામું અમારથી જોવાય નહીં. અને સાંભળી લે માં, આંબી તારા દીકરાને મારવાની વાત તો ન્યા જાય, પણ હામું જોવાઈ જાય તો હું કઈ ખબર છે કે ના, કે સાંભળ માં, કે મંતર જાણું છું મારા વાત લઉં, મારે જે વાત કરીને કાર્યક્રમના વિરામ બાજુ જવું છે. આ પ્રસંગે ઘણો મોટો છે. છેલ્લે શ્રાવણ વદ આઠમે આવેલો બાબુ, અમારે 5 જ મિનિટનો પ્રસંગ છે. એ આજે અહીં ગંગાને કાંઠે ન લઉં તો ક્યારે લઉં? અહીંયા કેવલ આહિર સમાજ એક નથી સાહેબ, 18 વરણ અહીંયા બેઠો છે. એના મિત્રો આવ્યા છે, બધા સમાજ તો આવ્યો જ છે, પરિવાર તો આવ્યો જ છે, સગા સંબંધી તો આવ્યા છે. બાપુ, કથામાં વિદાય આવે તો આખું રોડી પડતી હોય. જેથી ગોકુળમાલી જીવતો જાગતા કૃષ્ણએ વિદાય લીધી છે, તેથી ગોકુળની દશા શું થઈ છે તમે કલ્પના તો કરો. મારે વાત એ કરવી, બરોબર 11 વર્ષ અને 51મા દિવસની રાત, હાજનું પડવું, ધીરે ધીરે ગાયુંનું ધણ છે. એ વ્રજમાં એમ કહેવાય ગોવર્ધનની ફરતે એમ કહેવાય ગાયું ધરાઈને ધીરે 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 ગાવું આવી રહી છે. ભગવાન સૂર્યનારાયણ છે એમ કહેવાય રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જઈ રહ્યા છે. ગોરજ છે એ જાણે હોનાની કણીઓ ઉડતી હોય એવી સંધ્યામાં દેખાઈ રહી છે.
ગાયુંની ખરીઓમાં લીજે રજ ઉડે ને એને ગોરજ કહેવાય. ગોરજ જ્યારે ઉડતી હોય અને આ બાજુ બરોબર ભગવાન નારાયણ છે, એ બરોબર એમ કહેવાય કે રણા જ્યારે ઓરડે જાય અને એમ કહેવાય કે સંધ્યા જે ખીલે છે એ સંધ્યાનો જે લાલ રંગ જે ઉડે એની હારે જે ગોરજ ઉડે આપણે એમ લાગે હોનાની કણીયું આવી જાય. ધીરે ધીરે ગાયો આવી રહી છે. ગોવાળો પોતપોતાની ગાયો લઈને પોતાની ઘરે જઈ રહ્યા છે. અને કાકા એ ટાણે એક રથ પ્રવેશ કરે છે અને રથનો પ્રવેશ થવું અને ગોકુળના કાળજાને ધ્રુજવું. કોક આવે ને એનું વાતાવરણની અસર થઈ જાય. એમાં વ્રજમાં જાય એ રથનો પ્રવેશ થયો. ગામ રૂતું નથી. ગોપીઓ હામી ભટકાઈ જાય છે. બેન તને કાંઈ થાય? હમણાં જ હેરડા પડે મારા પેટમાં, કંઈક અઘટિત ઘટના ઘટવાની છે. અને કાયમનો ક્રમ હતો. કૃષ્ણ ગાયો લઈને આવે એટલે કાંઈક ને કાંઈક માં જશોદાની આચકલાઈ કરે અને એ આચકલાઈ કરે, માને ખીજવે એટલે માં મારવા દોડે. આવી ગયો તોફાની, આવી ગયો એટલે દોટ મૂકે એટલે કૃષ્ણ દોટ દેતા દેતા પાછા ગાયોને બાંધવા મળે ગૌશાળામાં. માં જશોદા છે એ બરોબર ગાયું દોવાની તૈયારી મળે કરવા. એક બાજુ કૃષ્ણ ગાયું દોતા હોય, એક બાજુ માં જશોદા ગાયું દોતા હોય. પણ આજ પહેલી વાર એવું બને છે. આ લોક ભાગવત છે. કૃષ્ણ એના કક્ષમાં વ્યા જાય છે, મા પાસે નથી જતા. માને થાય છે ગોવિંદ આવું બન્યું ને એટલે માને શું થયું ખબર? નક્કી કંઈક તોફાન કર્યા છે. એ જાણી અને માં છે એ પોતાની ગાવું તો દોવે છે પણ હજી એમાં ચિત્ત ચોટતું નથી. એને જ અસર થાય છે. પણ અટારીએ ચડીને વ્રજ હામું જોવે આમ તો બાયુના ટોળા ઊભા છે, ગોપીઓના ટોળા ઊભા છે. એ ટોળા જોયા ને એટલે થયું નક્કી આ તોફાન કર્યા ને. જો એ માટે જ બધી બાયુ ભેગી થઈ. પણ બિચારી મને કોઈ કહી શકે નહીં એટલે એકલી ઊભી હોય. એમ કરીને માં જશોદા જાય એમ કે ભાઈ કૃષ્ણના કક્ષમાં ગયા. ગોવિંદ ઊંધો હૂતો છે. આ માયાનો કૃષ્ણ છે, ઊંધો હૂતો છે કૃષ્ણ. માં હું કઈ ખબર? ભલે હૂતો આજ નથી, આજ વાળું કરવા નથી ઊભો કરવો. નકેલા તોફાન કર્યા. માં જશોદા અડધીક રાતનું ટાણું થયું. પાછા અટારીએ ચડ્યા. બાપુ વ્રજ હૂતું નથી. બાયુ વાતું કરે છે. બેન હા હવે ખબર પડી આપણે ઊંઘ નથી આવતી, આપણે ગમતું નથી. એનું કારણ શું કારણ છે? અકરો આવ્યા હરી તેડ કરો આવ્યા હરી તેડ કે રથડા છૂટા છે નાદ દરબાર ગોકુળ વેલેરા પધારજો. એના આવો તો નંદજી આણ ગોકુળ વેલેરા પધારજો. એ બેનો અક્રૂર આવ્યા છે, એ રથની આવ્યા છે. સવારે કૃષ્ણ એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. કૃષ્ણ
આવી જાવ ખૂણે ખૂણે વાતું થાય કે બેન ભગવાન કૃષ્ણને તેડવા આવ્યા છે. માં જશોદા આવે છે એ બાજુ. બીજી બાજુ કે માને ખબર છે કે ના એ તો ચોરે ઉતારો છે જ્ઞાન આવ્યા છે. માને નથી ખબર, નંદરાજાને એકને ખબર છે. માને નથી ખબર તો એ કહેતા નહીં. માં જશોદા એમ કે બેન ઊભી રહ્યો, બાયું કયો તો કર્યું તમે શું ઊભી? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. તો મને આવું કેમ થાય? પાછા ઘરે આવે. આખી રાત વહી ગઈ. માં જશોદા પડખા ફરે છે. પ્રભાત થઈ. પરોડ થયું ને પાંજરિયું. બાપુ રોજ કૃષ્ણની વાહળીથી હવાર પડતી હતી. રોજ વહેલો જાગીને મારો નારાયણ વાહળી વગાડે, ગામનું હવાર પડે. પણ આજ કેવું થયું? પ્રોઢ થયું ને, કારણ કે યમુનાને કાંઠે રાધાને દઈને વહી આવ્યો. એ હાલે આ વાહળી તારી પાસે. આજ પછી તને મુરલીધર જોવા નહીં મળે, તને સુદર્શન ચક્રધારી મળશે, તને દ્વારકાધીશ મળશે, પણ આ મુરલીધર નહીં મળે. આ મુરલી તને દીધી લે રાધા. યમુનાને કાંઠે મળીને આવ્યો હતો. આજ મોરલી વગરનો હૂતો છે ખાટલામાં. વાહળી નથી, વાહળી દેતો આવ્યો હતો. અહીંયા પ્રોઢ થયું સાહેબ, વાહળી ન વાગી કૃષ્ણની. પ્રોઢ થયું ને પાંગરિયું. આજ પાંગળું થાય છે. એ વન વાહલડી વાગી, વનમાં કોકે વગાડી, કૃષ્ણની નહીં. પ્રોઢ થયું ને એ પાંજરિયું. જબકીને માં જાગ્યા. હલવાહી દો કલ્લો હાથમાં હાવણો લીધો. ધીરે ધીરે માં જશોદા એમ કહેવાય ગાયુંનું વાહિંદું કરે છે. અને દ્વારકાધીશે આપણા ગોપાલે એ નંદરાયે એ જશોદાના બાળે વિચાર કર્યો કે એકલી છે હવે મળી લઉં. અને મારે કેવું કેમ હું ગોકુળ મૂકું છું, અને હું ક્યાં મોઢે કહું, મારે વિદાય લેવી કેમ આની પાસેથી? પણ એકલી છે, હાલ મારી માને મનાવી લઉં. અને ધીરે ધીરે ડગલા માંડ્યા. અને માં જશોદાનો છેડો પકડ, પાલવ પકડ. માં એ માં હું બોલે મૂકી દે. માં કરી માં મૂકી દે મારો છેડો. માં ઊભી તો રે. નથી ઊભું રહેવું મારે. આખી રાત માધવ હોતી નથી. માં મારે કામ છે તારું. હવે ન ઊભી રહે તો તને મારા હમ છે. મારા હમ છે એ પૂરા ન થયા સાહેબ. તે ગળું રૂંધાણું કૃષ્ણ ગંભીર બન્યા. મારો ગોપાલ ગંભીર નાથ મારે હાવણો પડી ગયો. નામ જા નારાયણ ને હામું માં ફરી આમ. કૃષ્ણની આંખમાં શ્રાવણ ને ભાદરવો જાય છે. માં જશોદાએ કૃષ્ણનું આવું ચિત્ર પહેલી વાર જોયું કે ગોપાલ આવું ગોવિંદ, હું બધું સહન કરી શકું, તારા મોઢાની ગંભીરતા સહન ન કરી શકું. એમ કરીને ગોઠણિયા ભરી માં થઈ અને ગાલ પકડ્યા. ગોપાલ મને માફ કરી દીકરા. શું થયું બેટા? કૃષ્ણ કાંઈ બોલતા નથી. અને મારે કહેવું શું હવે? શું થયું મારે કેમ કેવું? પણ જ્યારે સરસ્વતી કૃષ્ણને મદદ કરતા હોય બાપુ, માં શું બોલ્યા ખબર? આ તો ગોપાલ હવે તું નાનો નથી ને એટલે કહું કે હવે તારે આવા તોફાન ન કરાય. હવે તું નાનો નથી એટલે કહું તને. એ નાનો નથી કીધું, કૃષ્ણને મદદ મળે છે. માં હવે પરિસ્થિતિ એવી થઈ, માં કૃષ્ણ ના આહુડાલું છે, કૃષ્ણ માં ના આહુડાલું છે. આનું નામ ભક્તિ. રામ ભરત ભરત કરે, ભરત રામ રામ કરે, સુદામા કૃષ્ણ કૃષ્ણ કરે, કૃષ્ણ સુદામા સુદામા કરે. ક્યાં ગયો મારો ભામણ? ક્યાં ગયો મારો ભામણ? કૃષ્ણ આહુડાલું છે જશોદા.
માં સાચું કે ખરેખર હું મોટો થઈ ગયો? હા બેટા તું મોટો થઈ ગયો. હજી એકવાર કે ખરેખર માં હું તને મોટો લાગુ છું? હા ગોપાલ હવે તું મોટો છો. ત્યારે કૃષ્ણ કહે છે કે તો માં કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારે મારી માં દેવકીને જેલમાં છોડવા ન જવું જોવે. મારી જન્મ દેનારી જેલમાં બેઠી માં હવે શું બોલે જશોદા? સાબાજ કાનોડા સાબા, તને કરોડ દિવાળીઓ માતાઓ, તને કરોડ દિવાળી. દુખિયાનો બેલી થા બાપ. સમય આવી ગયો ગોપાલ. હા માં કાકા અક્રૂર મને તેડવા આવ્યા છે, એનો સન્નાટો છે ગોકુળમાં. ઉતારે કાકા છે. સવારમાં હું ને દાવ ભૈયા જાય છે. બાબા આવે છે, નંદ બાબા આવે છે. પણ અત્યારે મારા નંદરાય મારા બાબાને ન કહેતા. તા તો બાબો થાંભલીને બધ ભરીને ઉભેલો. ગોપાલ હું અહીંયા ઊભો છું. જશોદા મૂકી ગયો હવે ને, હવે મોટો થઈ ગયો, હવે આપણા હાથમાં નહીં રહી. એમ કરીને નંદરાયે દોટ દીધી. એ નંદ બાબા, જશોદા અને કૃષ્ણ આમ ત્રણેય આમ કહેવાય પ્રભાતના પોરમાં ભેટીને ઊભા છે. કૃષ્ણના માથા ઉપર માં જશોદાના નંદરાયના બેના હાથ આમ રહી ગયા છે. બેને બધ ભરીને કૃષ્ણ ઊભા છે. રહ રહ રોવે છે ગોપાલ. હવે જોજો બેની વચ્ચેલી આમ ધીરે ધીરે હાથ હેરવતો કૃષ્ણ કાકા દહક ડગલા કૃષ્ણ પાછળ વયા જાય છે. પહેલું વેલું વિરાટ રૂપ પાછું દેખાડ્યું હોય ને તો નંદ રાજા અને માં જશોદાને દેખાડ્યો છે. હવારમાં કે માં થોડીક વાર પૂરતી ભૂલી જાઓ કે તમારી સાથે ગાયોનો ગોવાળ ઉભો છે. મેં તમારું ઋણ ખાધું છે, તમારે ખોરડે મોટો થયો છું અને માગી લ્યો માં જશોદા, માગી લ્યો નંદરાય. આવું માગતા આવડે ને એને ખોરડે જશોદા, એને ખોરડે કૃષ્ણ. અમે માગીએ પેલું તો ઈ માગે હતો આવડો નવડો થઈ જાય, જેવડો હતો ને એવડો થઈ જાય. આવો ને એક ભાઈ મને પૂછેલું મને કે નારાયણી સેના કૃષ્ણની સેનાની સામે કેમ રહી? તો ત્યારે મને એવો અર્થ આવ્યો કે ત્યારે યાદ હોય કીધું છે કે અમે તારી મોરલીના અમે ભૂખ્યા છે. હવે તારે જોવું છે આમાં હજી સૂર પડ્યા, મુજ સુદર્શન તારું અને શિરીન જોઈ લે આમાં તારી સિવાય બીજું કાંઈ પીડ્યું હોય તો. આ તો તારી લીલા છે એટલે તું કેમ અમે રમતા જાય. માં જશોદાને કહે છે માગ જશોદા. માં કહે છે અમે વાહિંદા કરતા કરતા તને ભજ્યો ને એટલે તું હુંડલામાં આવ્યો. અમારું ભજનનું સાધન જ હુંડલો હતો એટલે તું હુંડલે આવ્યો છે, એટલે અવડો થઈ જાય. અને ગોપાલ માગવાની વાત કરતો હોય પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને ઘોડિયામાં રાખ્યો છે એટલે હું માતો છું ને. માં તરીકે તને ખૂબ આશીર્વાદ આપું. જટ જાઓ, કંસનો સહાર કરો, માં દેવકીને વસુદેવને છોડાવો. અને હવે જો માગવાની વાત કરતો તો માગીએ એટલું તું આપીશ તો સાંભળ કૃષ્ણ, તું મથુરાનો રાજા થાવ. અને મથુરાના રાજા થાવ પછી તમારે દાસ દાસીની તો જરૂર પડશે ને ગોપાલ. તો સાંભળી લે કૃષ્ણ, દાસ દાસીની જરૂર પડે તો મને નંદ બાબાને બેયને બોલાવી લેજે. અમે તારા દાસથી રહેશું, કોઈને નહીં કહી કે અમે એના પાલક માવતર છીએ. અમે તારા દાસથી રહેશું પણ તારી વગરના અમે જીવી નહીં શકાય. ઈ મથુરાના રાજા ત્યાં છો,
વઢીન કરવા જ પ્રેમ કરીને એની હારે વાતું કરવાનું આવું ભાગવતનું